ઘટના ઘટી ગઈ હોય એને આપણે ભૂતકાળ કહીએ. ઘટના ઘટી રહી હોય એને આપણે વર્તમાન કાળ કહીએ. અને હવે પછી જે ઘટના ઘટવાની હોય એને આપણે ભવિષ્યકાળ કહીએ. કાળ છે એ બદલાતી ચીજ છે. ભગવાન જે છે એ કાળનો પણ કાળ છે, મહાકાળ છે. જેના આપણે અંશ છીએ એ ઈશ્વર સર્વવ્યાપક હોવાથી એની અંદર ગતિ નથી. ગતિ જેટલી રહી કાળ બતાવે છે. ગુરુની ગતિ ગુરુની પાસે છે, પણ અનેકનું ભજન કરનારા ક્યારે એકનું ભજન કરે અને ક્યારે એના વચનમાં તાકાત આવે. કાલે આપણે વાત કરી ગયા કે રાણક દેવીએ ગિરનારને કીધું કે મહાપળ નકારાત્મક મહાપળ તને ચોસલા કોણ ચડાવશે? તો ખળભળાટ બંધ થઈ ગયો, પાણા પડતા બંધ થયા. એમ નર્મદા સતીએ કહ્યું કે ઓગસોમાં ભાન આપણી પાસે ક્યાં એક તત્વનું રિમોટ છે. અનેકનું ભજન કરનારો ક્યારેય રિમોટને મેળવી શકે. ભજન એકનું જ કરાય. એકનું ભજન કરવા માટે એકલું થવું પડે. અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિએ જાલંધરનું રૂપ લઈ અને જાલંધરને માર્યો. કારણ કે જાલંધરના ઘરેથી જે વૃંદા સતી હતી એ સતી હતી. રાવણ કેવો હતો? પણ એના ઘરેથી મંદોદરી સતી હતી. 5 સતીઓમાં એનું નામ લેવાય: અહલ્યા, મંદોદરી, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચક નામ સ્મરે નિત્યમ મહાપાત્ર. એક પતિનું સ્મરણ, એક પતિનું ચિત્ત. જે વચને આ પૃથ્વી ઠેરાણી છે, જે વચને સૂર્યચંદ્ર છે, જે વચને વાયુ વાય છે, જે વચને 12 મેઘ વરસે છે. વચન પ્રાણ કરતા કિંમતી છે. રઘુકુળમાં એવી રીત હતી કે પ્રાણ જાય તો જાય પણ વચન જાય નહીં. ગંગા સતી એટલે કે છે કે કરવો વચન વારાનો સંગ. વચન હારે લગ્ન કરવા જેવા છે. ભીમ સાહેબ એકલશૃંગી ઋષિનો અવતાર 24 ગામનું અટાણું આમરણમાં, અને એનો ચેલો આમ ભાણેજે થાય, મામા ભાણેજનો નાતો હતો
પણ સતમાં લોહીના નાતા હાલતા નથી. એવા સદગુરુ જેના હાચા એ હવને હટાવે. તો એ થાનમાં રેલવેનું ફાટક છે, અહીંયા નજીકમાં જ ધજા તમને 52 ગજની ધોળી દેખાય. અકલમાં ભીમ ઉગ્યા, નિશ્ચળ બતાવ્યું ના, કામીની ક્રિયા કરી તે રોટીમાં વાળ્યા ના. ઈંટ ઉપર ઈંટ ન મુકાય, પણ રોટી ઉપર રોટી ઈંટથી પેટ ન ભરાય, પણ રોટી ઉપર રોટી હોય તો પેટ ભરાય. તો એ અકલ સાહેબ કહે છે કે વૈરા વચનને લગ્ન કર્યા, એની હારે વચન લગ્ન કર્યા. તેત્રી કળ દેવતામાં કે દેવને ઉભો રહીએ. જે વચનને લઈને મહાદેવ, વચનને લઈને જ બ્રહ્મા છે, વચનને લઈને જ વિષ્ણુ છે, સૂર્ય ચંદ્ર બધું વચનને લઈને જ છે. પણ આ કે વૈરા વચન ને મને પ્રેમ વ્યાગ્યો, તે ધોણીનો તારો સેવક થાય. અમર બોલ મારા ગુરુજી આપ્યો, અને થાનગઢમાં દ્વારો ગુરુના વચને થાય. ગુરુના વચને થાનગઢ, થાન ગામ છે, ચોટીલા પાસે કહેવાય. હું ત્યાં જઈ આવ્યો છું. વચન હારે લગ્ન કરવા જેવા છે. આપણે બધો વિચાર કરી છીએ, પણ વચનનો વિચાર કરતા નથી. નીરુબેન બોલતા હોય, અમે ડૉક્ટર વચન જ બોલતા. દીપકભાઈ આસપુત્ર છે, એ બોલતા હોય તો વચન જ બોલતા. મોરારી બાપુ બોલે છે, એ વચન જ બોલે. પણ વાર્તામાં રસમાં પડે ને આપણને, એટલે વચન સુકાઈ જાય. વચન તમને જગાડે છે. વચન સંભાળી હે જાડેજા તમે જાગજો. વસ્તુ વચનની અંદર પરિપૂર્ણ છે. એમાં પાસપોર્ટ સાઇઝના ફોટા ન આવે, આખે આખો મળે, ભાવો મળે. વચન ભક્તિનું અંગ છે. રહીને સમાણી હેલી ભાણમાં, ભાણ સમાણા આકાશ. શું બેટા? આકાશ સમાઈ ગયું એક વચનમાં. લાકડી નડતી હોય તો કાના અહીં રાખી દીધું, પાછળ હક ન લેવા દેતી હોય અહીં રાખી. હા, આમ રાખી દેવું. રેણ સમાણી હેલી ભાણમાં, ભાણ સમાણા આકાશ. આકાશ સમાઈ ગયું એક વચનમાં, અને એ વચન કોક વિલાને. ધાંગધ્રા પાસે પીપળી, માલવણ, પાટડી, અને અહીંયા પીપળી ગામ છે. અત્યારે તો પીપળી ધામ કહેવાય. એક વાત છે, અહીંયા કુંભાર જ્ઞાતિમાં 100 ભગત થઈ ગયા. એના ભજનમાં લખ્યું છું, જેને સેવા સાચા સંત, એટલે ખોટા હશે ખરા, બોધ હાચા બોલે. જેને સેવા હોય કે નહીં, છોડી ખોટા ને કરે એમ કે હાલો કીડીબાઈ જાનના બોલ સાચા તે સંત એને જાણીએ રે. જેમાં એવા ગુણ હોય, જેમાં એવા ગુણ હોય, નિંદા સ્તુતિ તે કોઈની ન કરે. સઘળું સમદ્રષ્ટિએ જોઈ, સઘળું સમદ્રષ્ટિએ જોઈ, સાચા તે સંત એને જાણી. સો બાપુ કે આ દીકરા બેસવા
સાચા તે સંત, તેને સેવા સાચા સંત, જેને મળ્યા હરિગુરુ સંત, જેને લીધા અલગજીના નામ, જેને વાલી ગુરુજીની વાત, અડગ મન કોઈની ઠગે નહીં. કા મન વગરના થઈ જાઓ, અને કા મન રાખો તો બ્રેક રાખો, નકર બધે ફાંકામાં ધોળી કરે. આ શરીરમાં જેટલા ફાંકા રહ્યા એ સાધન આભારી જ્ઞાન છે. એ તમને તમારી જગ્યાએ છોડાવી દે છે. તમારી જગ્યાએ તમને સાધન આભારી જ્ઞાન. હા, કે સ્વામી સાધનમાં આવતો જ નથી. અને આ મનનું કામ છે. પિંડ અને બ્રહ્માંડ બેયનું બીજક મન છે. પિંડ બ્રહ્માંડ સબ મન કા કિના, मन माही बास बसावे, गुरु सोई मन की आद्य लखावे, धन्य गुरु नाम धरावे, गुरु सोई मन की आद्य लखावे. संतो भाई मुने पूरा गुरु मिलिया, पूरा गुरु की यही निशान अपना ही आप लखाया, क्या पाठे न भरावे. મને મને કે તમે જેને ગોતો છો એ તમે પોતે. હવે હું તો ખાબો છે દેડકી અને નાખી દરિયામાં, તો એટલું બધું પાણી જોઈને ફાટી જ પડી. પણ મને કે તમે ગોતો છો ને તમે પોતે. બીજો ભગવાન ક્યાંય કોઈ હોય? ગરીબ થઈને ગુરુને સેવો અને કરવો વચનનો ભોગ. આવથી બહુ મળે તો ધારણ કરી લેજો. તમારાથી તો કોઈ અદભુત છે નહીં, પણ તમે પછી તમને ભૂલી બીજાને પ્રાધાન્ય આપો તો કોઈ શું કરે? વાર્તા થોડી છે આ વાર્તા નથી. મન માનતા પૂરા ગુરુ થઈ જા, ખરી બતાવી દીધી વાત. વિચાર કરવા જેવી છે. એ સાધન આભારી બધી વાતો છે, એ ખરી વાતો તો વાતો કરવા વાળો છે એની વાત તમારા ઘટમાં જ બોલે છે. એની વાત તમે ક્યાં અક્ષરથી કરો છો? 52 અક્ષર ઓમકારમાંથી નીકળેલા છે. એની વાત તમે ક્યાં કહો? કહા લગી નામ બડાઈ, રામ ન સકઈ નામ કોણ ગાય. તો વચનનો વિચાર કરજો વાલા. સૌબા પગે જેને લીધા અલગજીના નામ રે, જેને વાલી ગુરુજીની વાત રે, અડગ મન કોઈ. મેં દાખલા તો ઘણા ટાંક્યા છે, પણ આજે આ પ્રસંગ છે એટલે આપણે વૃંદા સતીને છળવા મુનિના મહાત્મા મોની મંદિર આવ્યા, એ વિચારી જો વિચારી જો કે પછી કે નારાયણ, પણ નારદે કે છે, નારાયણ કે છે. નારાયણ ક્યાંથી નાઠા, જેના મુખ પર રહ્યું નહીં નૂર રે, અડગ મન કોઈ દી એ લગે નહીં. જેને વાલી ગુરુજીની નહીં જોઈ, પાંચ દીકરા નહીં, જેને લીધા અલગજીના નામ થાવું હે. હા, અડગ મન કોઈ દી એ ડગે જે તોય
પછી ઘટના એવી ઘટી કે જાલંધર દરિયામાંથી નીકળ્યો છે. દરિયામાંથી જાલંધર નીકળ્યો છે. જળને જેને ધારણ કરી રાખ્યું, લીલા નાળિયેરમાં જળ હોય અને ભૂકા નાળિયેરમાં જળ હોય. એ વિજ્ઞાન અત્યારે ખોલીશ નહીં, પણ એ રહસ્ય છે. પથ્થર હેઠે જીવ જીવે છે, બંધ ઝીપડમાં પાણી. આ બાયુએ કાલી ઇડલી કરી હતી, તો આમ કઈ હતી, આમ બધી કોર કરી દો ને એક હરખો થર ડોલાયંત્રથી તો ન થાય, આવડે. આ કઈ રીતે કરતો છે? દરિયામાં પાણી ખારું અને આ દરિયા કિનારે નાળિયેરી હોય તો એમાં નાળિયેરનું પાણી મીઠું, અને પાછું તમે જુઓ તો અંગૂઠા જેટલું જાડું ફળ આવ્યું છે દૂધ બેટા. હા, ફોટો બદલી જાય છે. ફોટો વિશેમાં તો એટલે હકીકત જાલંધર છે એ દરિયામાંથી નીકળ્યું છે. લક્ષ્મી જે છે એ દરિયાની દીકરી છે, સમુદ્ર તનિયા છે. એટલે ભાઈ બહેન થાય. અને લક્ષ્મીનો ઘર છે એ વિષ્ણુ છે. વિષ્ણુ અર્થ થાય વ્યાપક. તો કહેવાનો અર્થ એ છે કે પૈણાની જે માળા હોય એ કાયમ પૈણાની રાતે એને કીધેલું એ ધણી તમે ક્યાંય જાઓ ને તો તમને મળીને જવાનું. એટલે જાલંધર જ્યારે ક્યાંય બહાર જાય, રાક્ષસનું કામ શું કે બીજાને દુઃખ દેવું. જાલંધર ગમે એ લોકમાં જઈ ગમે એ દેવને કે દેવીને હેરાન કરે, ત્રાહી મામ થઈ. જાલંધર મળવા જાય એટલે માળા પહેરાવે. હવે જાલંધર જોવે એ રાતના મોડે ઉઠી મારી આયરા ફૂટેલી હોય અને આવા તાજા મગમગતા ફૂલની માળા આ ક્યારે બગીચામાં જતી છે, ક્યારે પરવતી છે. એટલે એક દી જાલંધરને પૂછ્યું કે તું મારી હારે મોડે હોતી હોશ પલંગમાં તો ક્યારે તો ઉઠી નહીં, પડું બાયણું બંધ કર્યું ને ક્યારે ઉઠસ અને ક્યારે મારા પરવશ. તો કે હું કાંઈ ઓળખી નથી અને કાંઈ મારા પરવશ. તો કે આ તો તાજી માળા હોય એવું લાગે કે ધણી આવો એ માળા જેથી કરમાઈ જશે ને તેથી હું અપવિત્ર થઈ ગઈશ. એટલે એ માળા બતાવે છે કે મારી પવિત્રતા, તમે જ મારા પતિ છો ને પરમેશ્વર છો. નારી ધર્મ પતિ દેવ તો વચન રમે ખરું. પતિ પરમેશ્વર છે તો રમે.
14 લોકમાં વચન રમે છે, 14 લોકથી વચન નિહાળું છે. એ વચન શિરને છાંટે હાલે, શબ્દનો હાલે, સ્પર્શનો હાલે. વચનની વાતો કરવી હોય તો કેમ કરવી? વચનથી વાતો થાય, પણ વચનની વાત કેમ કરવી? શું વાતો કરતો તો મને? રોજ માળા પહેલા એટલે એ વચન 52 બારું, એ વચન શિરને છાંટે છે. ભજન તો તમે ગાવ જ છો, પણ ભજનના શબ્દો તમને ક્યાંક લઈ જાય. વચનનો વિચાર કર્યો હોય તો ખ્યાલ આવે. હવે એવી આ કડી કાળની અંદર અત્યારે નારી ક્યાં ગોતવા જાય? નારી એ જ નારાયણી. અબળા જાતિ એક છે, મા દીકરી ને બેન. અહીંયા જેટલી માતાઓ આવે છે એ બધી મને દર્શન દેવા આવે. તો મારે ક્યાંય ચોટીલા કે કોયલા ડુંગરે કે પાવાગઢમાં કે આરસુરી ડુંગરે ક્યાંય મારે જવું ના પડે. ઘરે બેઠે વચનનો વિચાર કરજો બાપ. જાલંધરને છાતી ગજગજ થઈ કે હું કેવો નસીબદાર કે મારા ઘરેથી આવી સતી. હવે જ્યારે એનું સતીત્વ નષ્ટ થાય તો જાલંધર મરે. હવે એ તો શક્ય નથી. પણ અંતર્યામી વિષ્ણુ, સર્વવ્યાપક વિષ્ણુ, એ કે બીજાને દુઃખ દે ને એને જીવાડવાનો અધિકાર નથી. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પરપીડા સમ નહીં અધમાય. પારકાને પીડવા જેવી કોઈ અધમતા નથી, અને પારકાનું ભલું કરવા જેવો બીજો કોઈ ધર્મ નથી. પરહિત બસે જિનકે મન માહી, તિન કહ જગ કછુ દુર્લભ નાહી. આ એવું શીખવાડમાં નથી આવતું કે તમે બીજાનું ભલું કરજો કે બીજાનું બુરું કરજો. ભલું કરશો તોય હલવાઈશો. યાદ રાખજો, અરુણભાઈના ગુરુ બોલે છે મુખમાં, ભલું કરશો તોય હલવાઈશો અને બોલું કરશો તોય હલવાઈશો. શુભ અશુભ કર્મ એ માએ રચેલી ઝાડ છે. જીવરડો એ ઝાડમાં ઉચાડો. જગત ઝાડમાંથી નીકળી શકે નહીં, ભલે બ્રહ્માથી હોય સવાય. સાક્ષી પણ ખંડિત કરશો ને એટલે બે થાય છે, અને જ્યાં દ્વૈત હોય ત્યાં પછી પંચ વિષય છે એ રૂષ્ટપુષ્ટ થઈને ફરતા. હે અર્જુન, હું અદ્વૈત બ્રહ્મ છું. મારી અંદર દ્વેષ સંભવતો નથી. મારે કોઈની હારી વાત કરવી નથી, મારે કોઈ નહરી વાત કરવી નથી. કારણ કે તમામ શરીરમાં હું એકલો અને એકલો જ રહેવા માગું છું. મને ગમે નહીં બહુ એક વાત છે, કરવો વચનવાળાનો સંગ. તો શું એ કહીને પૂછું કે તમારા પાસે વચન છે, તમારા વચન છે, તમારા વચન છે, એ મારે શું એ કહીને પૂછું? એના કરતાં હું વચન રાખું. હા, વચન વિચાર કરું. વચનનો સ્પર્શ કેવો? ઠંડો ગરમ. વચનનો અવાજ કેવો? ખારો ખાટો, તીખો તૂરો, કડવો.
વચન રંગમાં કેવું છે? કાળું, ધોળું, લાલ, પીળો ને બિરંગી. સફેદ કયો ન જાય. આ લાલ, પીળો ને બિરંગી મુખ્ય રંગ ગણાય. બીજા બધા રંગ તો મેળવી થાય, એક વાત છે. પણ વચનનો રંગ કયો? વચનનો સ્પર્શ કયો? હવે જાલંધર જગ જાહેર વાત છે તે બહુ લંબાવીશ નહીં કે હવાર પડે. આપણે હવાર પાડવું નથી. ઘણા ભગવાન પ્રગટ નારાયણ એવા છે એ બધાનો લાભ લેવાનો. જે લાભ આપશે એ અમે ભાગ્યશાળી કહેવાય. એ અમારો આંગળો પાવન કરવા તમે લોકો આવ્યા. નહીં અમે તો અહીંયા જન્મ થયો છે અને આને સમજે છે, એક વાત છે. પણ એ શરીરની વાત છે. આત્મા તો ક્યાંય જન્મો નથી, ત્યાં મરે. આવે નહીં, જાય નહીં, ઠાલો નહીં, ભરેલું નહીં, વધે નહીં, ઘટે નહીં. આવું એ ધર્મ તત્વ છે. જાલંધર પગે લાગીને ગયો, એને માળા પહેરાવી. એ જેવો ગયો એટલે જાલંધરનું રૂપ લઈને જ વિષ્ણુ આવ્યા. એટલે હિંડોળા ખાતે એ ઝૂલતા હતા વૃંદા માતા. એટલે ઊભો રાખી અને સહેજ ખઈસા એટલે બાજુમાં બેઠા. પણ જાલંધરનું રૂપ હતું એટલે બીજું કાંઈ વિચાર્યું નહીં. પણ ત્યાં જ્યાં લડાઈ હતી હતી ત્યાં જાલંધર વરાણો. એટલે બે દેહ હોય પણ પ્રાણ એક થયો હોય. એટલે એને ખબર પડી ગઈ, હબેટી ગઈ, મારા પતિના રૂપમાં તમે કોણ છો? અહલ્યાનો વાંક એટલો જ એને ખબર પડી. પણ એ મારા પોતે જ હોય ને બીજું કોણ? એને ખબર નહીં કાંઈ ઇન્દ્ર છે. અહલ્યાનું રૂપ લઈને આવેલો. મન હિમજા વિના ઇન્દ્ર રાજાને એક દી અજ્ઞાન વ્યાપ્યું અને ગૌતમના ઘરમાં રહ્યો રાત. મન હિમજા વિના ભજન છે, બધા ગાતા હોય લોકો. એકને ભંગને કારણે સહસ્ત્ર ભંગ પામ્યો. ઋષિના લાગ્યા એને શ્રાપ. કોણ આવ્યો બેટા? બેટા 11 બોલતા નથી ભગવાન. આની અંદર મન નથી. જોઈ મંદોદરી રાજસ્થાનમાં મંડોર ગામ છે. અહીંયાની દીકરી છે. પરણવા રાવણ અહીંયા આવ્યો રાજસ્થાન. એ મંડોદરી નાનપણમાં મહાપુરુષને અર્જુન બાપા જેવાને અડી ગઈ. એટલે સ્વનું ભજન જાણતી. પ્રેમ પ્રગટો લંકા વિશે. રાવણ તો અહંકારી રાજ. મંદોદરી, સુલોચના અને વિભીષણ 3 જણ સિદ્ધ્યા ત્યાં. ઉપદેશ તો લાગટ લઈ જાય છે, પણ ઉપદેશ લઈને હાલી નીકળ્યા હોય, બીજું કાંઈ ન હોય ને. માય તમેનું કાંઈ ન હોય. આ સાક્ષાત પરબ્રહ્મ છે પરમાત્મા. એ માય તમ કાંઈ ન હોય.
એ તો એમને આપણે ગુરુને કાંઈક દઈ છીએ એટલે એ ગુરુ રાજી થાય. એને આપણે શું દઈ શકીએ? ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ હે નહીં મેરા, શીશ કાપી સદગુરુ ચરણ ધરું તો હે નાથ તેરા ને તેરા, નહીં વસ્તુ તીન લોકમાં મેં સદગુરુ ચરણ ધરું. 3 લોકમાં એ કોઈ ચીજ નથી કે સદગુરુના ચરણે ધરી શકાય. મંદોદરી મેઘનાદ ઇન્દ્રજીત છે એની ઘરવાળી, એ જાણતી હતી. એવડી મોટી લંકા નગરી હોનાની, એમાં 3 જણ આ વાતની ખબર, આ વાતની જ. હા, પ્રેમ પ્રગટો લંકા વિશે. અને રાવણ તો હતો અહંકારી રાય. મંદોદરી, સુલોચના અને વિભીષણ 3 જણ સીધ્યા ત્યાં. એવી ધન એની ધારણા, એવે સમયે એને ભક્તિ કરી. એવું સત નહીં છોડે રે, સાચી જેની સાધના કરી. એવી પ્રેમ ભક્તિ પેખો, વચન વિચાર કરો. મેરે ભક્તાઓ, મેરે હરિજન, મેરે સાધુ, વચન વિચાર કરો. હિંમત હૃદય ધરો, આ ભક્તિ ખેલ ખરો. આ ભક્તિ ખેલ ખરો છે. તો એ મંદોદરી ચોટલો વારે ને, હા, એના ચોટલા બધા મોટા હોય. હોશિયાર નાક કહેવાય, માનો ચોટલો હોશિયાર નાક. એ આ મોડ કરી અને અહીંયા વિષ્ણુને ઊભી આડ કરે. એ ટીલું ગુપ્ત રાખે. કેટલી વાર? 3-4 વાર, 3 વાર સમજાવ્યો રાવણ કે આ માણસ જીવો અને તમે વેર છોડી દો, માતાજીને આપી દો. પણ વેરથી તો ભજવાતા, એના હાથે મરીને એના ગામમાં એના ધામમાં જવું. અને ઓલા હાથ બહુ થાય ને 3માં પતી જાય. પછી આ વૃંદાએ ઓળમાં કરતી વિષ્ણુજી. એટલે વિષ્ણુને એમ થયું કે હોળ તો મરાણો. એટલે ચતુર્ભુજ ધારણ કરીને, તમે રોજ પૂજા તો કરો છો મારી, પણ મારા પતિનું રૂપ લઈને આવ્યો. પતિનું રૂપ લઈને આવું તો તું છેતરા. મારે કોઈને છેતરવાના હોય નહીં, કોઈનાથી છેતરાવું એવો હું છું નહીં. બાપા કાંઈ છેતરીને ક્યાં જાશો, ગાવ છો ને, છેતરીને ક્યાં જાશો. છોગાડા એ તમે છેતરીને ક્યાં જાશો. મારે કોઈને છેતરવાનું ન હોય, કોઈનાથી છેતરાવાનું ન હોય. પણ જ્યારે અસુર કરે ઉત્પાદ, ત્યારે હરિધરે ઉતાર. જ્યારે અસુર ઉત્પાદ કરે ત્યારે હરિધરે ઉતાર. એટલે મેં આ કર્યું. ને કદી મરાય એમ નહોતું. દેવોએ કાંઈનું બગાડ્યું છે. જઈ જઈને ગમે એ લોકમાં ગમે એની પથ્થર ખાંડ નાખે એટલે શું. સાધુ અવજ્ઞા તુરજ ભવાની, કર કલ્યાણ અખિલ જ્ઞાની. પણ એ બોયલી ત્યાર કે રૂપ દેખાડ્યું, પણ પેલા એને શ્રાપ આપ્યો કે શું પથ્થરની જેમ મીંઢા થઈને કાંઈ બોલતા નથી. એટલે સતી વાણીનો વિષય છે ને. ભૂતકાળની વાત, વર્તમાનની વાત અને ભવિષ્યની વાત શબ્દથી થાય, વચનથી થાય. પણ વચનની વાત કેમ કરવી? પથ્થર સ્વભાવ થયો છે માટે જાઓ, પથ્થર થઈ જાઓ. ગંડકી નદીમાં જેટલા પથ્થર છે એ પથ્થર નો કહેવાય, પાણીનો કહેવાય, શાલિગ્રામ છે.
મીરાબાઈના ગુરુ શાલિગ્રામની સેવા કરતા. કાયમ શાલિગ્રામને ઈંઢોળીમાં બેસાડે, ટીલું કરે અને પાછળ તકિયો, કોફીરામ. સાઈડમાં તકિયો, હા, અને વીજળો નાખે, નાની નાની વાટકીઓ હોય એમાં હાકર, તુલસીદાર નાની ટબુડીમાં જમના જળ બધું હોય. છોકરાઓ બધા રોહિદાસ બેઠા હોય ત્યાં ધરીને શાલિગ્રામ ફેંકી દે. હા, એ ફેંકી દે અને જેવા ઉઠે આંખ ખોલે ત્યાં ભગવાન ન હોય અને બીજા મૂકી દે તો બીજા ફેંકી દે. રોહિદાસ માથે જેદી બ્રાહ્મણ રૂઠ ખલકે માંડી એને ખારે રે શાલિગ્રામને તમે રે ચલાવ્યા. તેથી બોલ દીધા તા આવી બારે રે. આયા છું રોહિદાસ એ લઈ લે ભાઈ, તરતા હોય એટલે લઈ લે. વેલેરા પધારજો હરી સંતોની વારે. સંતોની વારે રે એ મારા ભક્તોની વારે. વેલેરા પધારજો હરી સંતોની વારે. આ તો એ રોહિદાસ શાલિગ્રામ તમે તુલસી નાખો ને એ સરકાર એમાં સોળની આંખ કાઢી નાખે છે. પણ શાલિગ્રામ ઉપર આવી અને તુલસી તમારે લઈ નીચે હોય. જેમ નર્મદામાં કંકણ એટલા શંકર, એમ ગંડકી નદીમાં જેટલા બોલવામાં લેવું પડે પાણા, પણ એ બધા શાલિગ્રામ છે. 1 ચકરી, 2 ચકરી, 5 ચકરી, 4 ચકરી, 3 ચકરી. વામનનો વિગ્રહ હોય, નરસિંહનો વિગ્રહ હોય, વિષ્ણુનો વિગ્રહ હોય, એ શાલિગ્રામ. શાલિગ્રામ તમારી પાસે હોય, નમ તો હાલે માણસ. દિવાનપરા 16માં એક હેમુ કાકા કરીને હતા બ્રાહ્મણ, ગુજરી ગયા. બીજા ભાઈ વહી ગયા, ત્રીજા ભાઈ વહી ગયા. એની પાસે નેપાળ નરેશે આપેલા અસલ શાલિગ્રામ હતા અને મેં જોયેલા. મેં કીધું હારું ઉપર શાલિગ્રામ છે, ભગવાન જીવો મને બહુ જ ગમે ભગવાન. તો મેં કીધું મને મળે તો થાય. મારા માસી આ બાજુમાં જ રહેતા. મેં કીધું માસી હેમુ કાકા તો બધે પગે હગે નહીં. તો કાશી બાબુ વહી ગયા, એના વરે વહી ગયા, એના છોકરા બધા વહી ગયા. તો તમે શાલિગ્રામ દે તો લઈ લેજો. પ્રતિને કેટલી વાર કીધું, ભાઈ કોઈ કાંઈ કર્યું નહીં. કાયદેસર ત્રિકોણ, ડબલ ત્રિકોણ હોય નહીં કોઈ પાસે. પણ રાજા છે નેપાળનો, એને બ્રાહ્મણ આપે ને એટલે એની પાસે હતા અસલ. તો જાલંધર મરાણો બાપ એને સત્યુ બધી છે ને એ આવું ગુપ્ત ભજન કરતો. એને હાટું થઈને તો ધર્મ સતી ને જતી વગર ધર્મ હાલે ને. આ ધર્મ હાલે છે તે અત્યારે કળિયુગમાં સેક્સનું કેન્દ્ર વધારે છે. એટલે જગત આખું અશુદ્ધિ તરફ છે, અધગામી છે. તમોગુણ રજોગુણ કાર્યરત છે. સંતોમાં સત્વગુણ શુદ્ધ ને મલિન, એમાં શુદ્ધ સત્વગુણ જ હોય સંતોમાં. એટલે એ આ જીવવું છે એટલે સારા વિચાર તો કરવા ને, બીજું કાંઈ નહીં. કોઈ પાસેથી કાંઈ જોતું નથી. છીપ સમુદ્રમાં બસ હે, સમુદ્ર છે ક્યાં લેત. આ બોધ ઝીલે સ્વાંતરા તો શોભા સમુદ્ર કોદે. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. એમ સંતોના જગત પાસેથી કાંઈ જોતું નથી. મુજને જેવી જ રાખો રામ, મારે તેવી જ રહેવાનું.
હરી મેં સોંપ્યો તુજને હાથ, પછી મારે શું કરવાનું? એ તમે જેમ રાખો એમ મારે રહેવાનું છે. બસ પછી તો હા બોલો બાપાજીને બોલવું હોય ગુરુભાઈ બોલશે તો મહારાજ. પછી પપ્પાએ ભજન ગાય, પછી બાપા ગાય, પછી હું સત્સંગ કરું. ભજન તો પ્રકાશભાઈ એમાં છે. બાપા કોટ ગાય. એનો લાભ લ્યો. બાપા ઓલું ભાઈ હું મોબાઈલ છે ને, મારું ખાલી રસપાન કરવા માટે જ આવ્યો. એટલે અમે કરશું ને. હું આ વચનની વાત થઈ, હું વચન તમને આપ્યું એટલે પછી હું મૂકીને આવ્યો છું. તો જવાનું જ તમારે કે જવાનું છે. મારી ઉપાધિ એમ કે ને મારા ગૃહમંત્રી એને આગળ મૂકીને આવ્યો છું. સ્વામીના મંદિરે સુધી વિવાહમાં ગયા. તો ગૃહમંત્રી તેડતા હો. અહીં અમને કાંઈ તકલીફ નહીં પડે, તેડતા હો. ચા પીને જાઓ ઉપાડો. ગૃહમંત્રીને તેડી ના હો, પ્રસાદ લેવાનો આવે. પ્રસાદ તો બાપુ